રાત્રે રાત્રે મિત્રો આજે છે આપણે બપોર પછી વ્લોગ ચાલુ કર્યો છે કારણ કે આપણે મોટભાઈની ત્યાં આપણે જો સણા કાઢવા માટે આવી ગયું છે ઠેસર એટલે ઠેસર આવ્યું છે તો કીધું આપણે સણાનું પણ તમને ઠેસર કેવું આવે એ દેખાડ્યું એટલે સણા કાઢવા ઠેસર આવ્યું છે આપણે જો કે આગલે તો પાક બધા લેવા ગયા છે ઘઉં જીરું ને એવું તો બધું લેવા ગયું છે પણ આપણે ત્યાં સણા તો વાવેલા નતા જીરું પણ નતું એ બીજાની આપણે શોર્ટ વિડીયો બનાવીને દેખાડ્યું હતું અને હા મિત્રો હવે આપણે સણા પણ કાઢવા જવાનું છે અને ઠેસર પણ હાલ્યું આવે છે તો કીધું આપણે વ્લોગ પણ ચાલુ કરીએ અને બપોર પછી વ્લોગ કેમ ચાલુ કર્યો છે એ તમને કહી દઉં કારણ કે અમે બપોર પહેલા ગયા હતા જસદણ દવાખાના કામે એટલે એ પણ બધું આગળ ડિટેલ તમને બધી આપું છું તમે બધા વિડીયોમાં બન્યા રહેજો અને સણા કેવી રીતના નીકળે છે એ પણ બધું જ તમને દેખાડું બીજાના દવાખાને લઈને ગયો હતો અને મને પણ થોડુંક એવું શરદી એવું થઈ ગયું છે એટલે અવાજમાં થોડીક તકલીફ થશે કારણ કે ઉનાળો અને શિયાળો બે વાતાવરણ બેનું એક થઈ ગયું છે કારણ કે હવે ઉનાળો હાલ્યો હશે એટલે હવે શિયાળો જાય છે અને ઉનાળો આવે છે એટલે બેનું વાતાવરણ ફરે એટલે શરદીને એવું થોડુંક થાય શરદી છે તાવ ને એવું બધું આવતું હોય પણ આપણને શરદી થઈ ગઈ છે એટલે અવાજ સરખો આવશે નહીં તો તમે બધા કન્ફ્યુઝ થતા નહીં કારણ કે જો આવે એવું આપણે બનાવીશું તો વિડીયોમાં તમે બધા બન્યા રહેજો. તો હવે ઠેસર આપણું આવી ગયું છે અને પડાની અંદર પણ પોગી ગયું છે એટલે જો પડાની અંદર પોગી અને ઊભું પણ રાખી દીધું છે ઠેસર અને કાગળ ને એવું બધું પાથરી દીધું છે કાગળ ને એવું પાથરીને હલર પણ ચાલુ આપણું થઈ ગયું છે એટલે કે ઠેસર ચાલુ થઈ ગયું છે અને બધા પોતપોતાના કામ ઉપર લાગી ગયા અને આપણે પણ મિત્રો જો ઠેસર ઉપર ચડી અને આપણે ઓરવા માટે વયા ગયા છે કારણ કે ગોપાલભાઈની ત્યાં આપણે સણા કાઢવા ગયા છે ગોપાલભાઈને તો લાગી ગયું છે કારણ કે સનેડામાંથી પડી ગયા હતા એ બધી આગળ ક્લિપ તમને હું દેખાડું છું તમે બધા વિડીયોમાં બનાવી રહેજો આપણે એટલી વારમાં ફટાફટ સણા બધા કાઢી નાખીએ. હવે સણા બધા નીકળી ગયા છે અને મિત્રો આપણે જે વાત કરવાની હતી કે જસદણ અમે ના દવાખાને લઈને ગયા હતા કોને એટલે અને કઈ રીતના એનો એક્સરે કર્યો અને કઈ રીતના એના ફોટા પાડ્યા ફોટા પાડવાનું હાડકાનું મશીન કેવું હોય છે એ બધું જ તમને વિડીયોમાં હું દેખાડતો રહીશ અને એ પહેલાં તમે બધા જોઈ લો કે આપણે ગોપાલભાઈ જે પડ્યા હતા એ કેવી રીતના પડ્યા હતા સનેડામાંથી તો હાલો સનેડો જો સામે પડ્યો છે જે ત્યાં જ્યાં પડી ગયા હતા ના સનેડો મૂકીને વયા ગયા હતા પછી સાંજ પડી ગઈ હતી એટલે તો સાંજે તો દવાખાનું કાંઈ ખુલ્લું હોય ને પછી બીજે દિવસ સવારે એટલે કે આજે સવારે આપણે દવાખાને લઈને ગયા હતા જો હોસ્પિટલ અમે પહોંચી ગયા છે રિપોર્ટ ને એવું બધું લખાવીને સીધા જ આવી ગયા હતા ફોટો પડાવવા માટે એટલે પગ દુખાઈ ગયો હતો એ પગનો જો આપણે પાયસો કહેવાય પાયસો આધાર ચડાવીને એનો ફોટો પાડે છે એટલે ઉપર જો મશીનની લાઇટ થાય છે અને નીચે એનો ફોટો પડી જતો હોય છે અંદરથી બધો હાડકાનો કાંઈ પ્રોબ્લેમ આવ્યો છે એક સાઈડથી ફોટો પાડી લીધો અને બીજી સાઈડથી હવે ફોટો પાડે છે એટલે બંને સાઈડનો ફોટો આવી જાય ફોટા પાડ્યા બાદ ફોટામાં તો જો આ રીતના કાંઈ રિપોર્ટમાં ફોટામાં હાડકામાં કાંઈ આવ્યું નથી અને ફોટામાં કાંઈ આવ્યું નથી હાડકામાં એટલે પછી પાટો બાંધવાનું સિંધે છે જ્યારે આપણે સોડો એમ થાય કે હવે ઘડીક વાર સોડો છે ત્યારે એ રીતના સિંધે છે ગોઠણ માથે આમ મોટો પટ્ટો આવી ગોઠણ માથે રહેવો જોઈએ એ રીતના બધું કામ કમ્પ્લીટ થઈ ગયું પછી આપણે આવી ગયા હતા વાડીએ તમને સનેડો હાલો દેખાડું સનેડો છે અને કઈ રીતના પડ્યા હતા ખબર છે તો જો કે આ રીતના અહીંયા બ્રેક માથે પગ હતો અને પછી એ ઉતરવા ગયા એટલે બ્રેક માથે અહીંયા તો પગ જાય એવું નથી પણ આનથી આમ લહેરીને પગ આમાં આવ્યો ગયો એટલે પછી પગ જો આ રીતના આમ થઈ ગયો એટલે પડવાના સમયે પાછો આ રીતના સાયો ચાલી લીધો એટલે આખા પડ્યા નથી એટલે પગ થોડોક રહી ગયો એટલે જો આખાસાની અંદર પગ વયો ગયો હતો ને એટલે એ પડી ગયા હતા ને બાકી તો તમે અત્યારે લગીની જે ડિટેલ જોઈ આપણે જસદણ કે કેવી રીતના એક્સરે કરો એટલે કે ફોટાની એવું પાડવું એના મશીનો કેવા હોય એ તમે બધું જ પણ જોઈ લીધું હશે અને વિડીયો પણ આપણો અહીંયા શોર્ટ એટલે કે આપણો ટૂંકો બનાવીને વ્લોગ આજનો અહીંયા પૂરો કરવો છે અને એને એવું કાઢ્યું એટલે ધૂળ ધમાહો થઈ જાય તો વ્લોગ આજનો અહીંયા આપણે પૂરો કરશું તમને કેવો લાગ્યો ઝડપથી કોમેન્ટમાં કરજો સારું લાગ્યો હોય તો લાઈક કરી દેજો વિડીયોની અંદર
નવા આવ્યો તો સબસ્ક્રાઇબ કરતા જજો અને વિડીયોની અંદર કાંઈ ભૂલ ચૂક થઈ હોય તો માફ કરી દેજો. મળશું આપણે એક નવા વિડીયો સાથે. કાલે બધાને બાય બાય.